સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર શર્મસાર થઈ છે। વડોદરામાં સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે। આજવા રોડ પાસે આવેલી રોયલ સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતી થઈ છે। વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીના વાલીએ છેડતી બાબતે જે પ્રમાણે સ્કૂલ બહાર લોકો આરોપીઓને પકડી અને મેથી પાક પણ ચખાડ્યો હતો। છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીનીનો પીછો કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। बच्चों को स्कूल में आते हैं, वहाँ पढ़ाते हैं, बच्चों को छेड़ते हैं। और इधर सभी गार्जियन लोग बैठे हैं, इधर सब गार्जियन है, स्कूल में आते सभी के बच्चे पढ़ते हैं और स्कूल में आके ये सब छेड़खानी करते हैं। ये आदमी इधर का ही कोई ये डेयरी का काम करता है, स्कूल का आदमी नहीं है। ये बाहर का स्कूल में इसके बच्चे पढ़ते हैं। तो ये बाहर के बच्चों को छेड़ता है, स्कूल के बच्चों को छेड़ता है। स्कूल में आते વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, ફરી એકવાર સ્કૂલમાં આ પ્રકારની ઘટના બની છે, વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના, શું વધુ માહિતી? જો આ જે ઘટના છે વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી રોયલ એજ્યુ વર્લ્ડ નામની જે સ્કૂલ છે તેમાં બની છે, જેમાં એક 10મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો તે જ સ્કૂલમાં અભ્યાસ કરતો એક બાળક છે તેના પિતા એટલે કે વાલી દ્વારા પીછો કરવામાં આવે છે અને ત્યારબાદ તેની છેડતી કરવામાં આવે છે, તેની પાસે નંબર માંગવામાં આવે છે, તેની હેરાનગતિ કરવામાં આવે છે। આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। છેલ્લા ઘણા દિવસથી આ વાલી શાળાની જ આ 10મા ધોરણની વિદ્યાર્થીનીનો સતત પીછો કરી રહ્યો હતો, તેને હેરેસ કરી રહ્યો હતો, તેને હેરાન કરી રહ્યો હતો અને આ ઘટનાની જાણ જે વિદ્યાર્થીની છે તેના વાલીને થતા સમગ્ર જે વાલીઓ છે તે શાળા ખાતે ભેગા થયા હતા અને બાદમાં જે આરોપી છેડતી કરનાર વાલી છે તે ત્યાં પહોંચતા તેની પૂછપરછ કરી હતી અને બાદમાં તેને મેથી પાક પણ ચખાડ્યો હતો। આ મામલામાં શાળા પ્રશાસન દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસને જાણ કરવામાં આવી છે અને બાદમાં જે આરોપી વાલી છે તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ પ્રકારનો કિસ્સો શાળાઓમાં વિદ્યાર્થીનીઓ એટલે કે જે દીકરીઓ ભણે છે તેમની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે। અત્યાર સુધી એવા કિસ્સા સામે આવતા હતા કે બહારના તત્વો શાળામાં આવીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હતા, પરંતુ હવે વાલીઓ જ્યારે આ પ્રકારની છેડતી કરવાની ઘટના ને અંજામ આપવામાં આવે છે વાલીઓ દ્વારા, ત્યારે સ્વાભાવિકપણે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વિદ્યાર્થીના વાલી અને વિદ્યાર્થીનીની છેડતી કરતા મામલો ગરમાઈ ગયો હતો।